ઘણી વાર આપણે લોકોને કઈ મંદિર આવો ને, મંદિરે શું કામ છે ઈ કે ભગવાન તો બધે છે, કણે કણમાં છે ઈ કે મંદિર શું કામ જવું છે? હે ને? તમે જુઓ કેટલી સુંદર આ જગ્યા છે, આ સ્થાન છે. હે ને? નજીકમાં શ્રીજી મહારાજ દ્વારા સ્થાપિત રાધા મદન મોહનજી છે, ધોલેરામાં છે ને. આપણે સાક્ષાત ભગવાન રાધા કૃષ્ણનું સ્વરૂપ મદન મોહન, જે કામને આકર્ષિત કરવા વાળા, કામને પણ જે મોહિત કરી દે છે, ઈ છે ભગવાન મદન મોહન. આપણે કીધું ને મુક્તિ જ્યોતિ છે, મોહનો ક્ષય કરવો છે. તો આપણી અંદર જે કામ છે ને, કામને સંસ્કૃતમાં મદન કહેવામાં આવે છે. મદન, કામ. અને મોહનનો અર્થ છે કામને પણ જે મોહિત કરી લે છે ને, ઈ છે રાધા મદન મોહન. આ ભગવાન ન્યા નહીં જાય દર્શનમાં. તો કે ના બધે છે ભગવાન. કે આપણે, તમારી વાત સાચી, બધે છે. બધે છે તો એ મંદિરની મૂર્તિમાં નથી કે મૂર્તિને છોડીને બધે છે? ભગવાન બધી જગ્યાએ છે તો મૂર્તિમાં પણ છે ને. પણ નહીં, આળસુ એટલા, મંદિર જવું ન હોય ને એટલે એમ કહી દે ભગવાન બધે છે. અચ્છા, એ બધે કહેવા વાળા જે છે એને પૂછો તો જોયા જ કોઈ દી? અને જો તમે માનો છો કે ભગવાન બધે છે, તો જીવનમાં તમારાથી કોઈ દી પાપ ન થવું જોઈએ. કેમ? કારણ કે જેને ખબર હોય બધે જ ભગવાન છે, એનો મતલબ ભગવાન બધે જ જોવે જ તમને. તો પાપ તો ગમે ત્યાં કરી આવો છાનામાના. ઘરવાળાને એમ હોય કે ભાઈ આપણો ભાઈ બહુ સારો છે, ભાઈ ક્યાંક બીડીયું પીતો હોય બહાર, હે ભાઈ ક્યાંક બોટલો ઉલાળતા હોય બહાર, ઘરે ખબર ન હોય, અને એને એમ હોય કે મને કોઈ જોતું નથી. પણ જો ભગવાન બધે છે તો ભગવાન તો જોઈ રહ્યા તમને, તો પાપ શું કામ કરો છો ભાઈ? એનો અર્થ કે આપણે એવું કહીએ છીએ કે ભગવાન બધે છે, એ ખાલી આપણી માન્યતા છે. આપણને એમાં શ્રદ્ધા નથી, અનુભવ નથી. તો એક પાછો બીજો વર્ગ છે, એને એમ કહો ને તમે આવો ને મંદિરે, આપણી અંદર જ છે ભગવાન, બહાર ગોતવાની જરૂર જ નથી. એ વાત સાચી, ભગવાન અંદર છે. કુંતી મહારાણી કહે છે અંતર બહિરવસ્થિતમ, ભગવાન અંદર પણ છે ને બહાર છે. અચ્છા, અંદર છે, જોયા છે કોઈ દી? ખાલી બોલીએ છીએ આપણે ભગવાન આપણી અંદર છે, અને એ જો આપણે માનતા હોત તો પાપ કરે જ કોઈ દી? કારણ કે આપણે જ્યાં જાશું ત્યાં ભગવાન આપણી હારે છે, આપણી અંદર છે, તો પછી પાપ શું કામ થાય છે? કારણ કે આપણે માનીએ છીએ, જાણતા નથી, અનુભવતા નથી. એટલે મહારાણી કુંતી કહે છે પ્રભુ છો બધી જગ્યાએ, પણ અલગ સ્વરૂપથી છો, કોઈ તમને જોઈ નથી શકતું. તો ભગવાન કે હું છું બધી જગ્યાએ પણ નથી જોઈ શકતા, આનું કારણ શું છે? કે છે માયા જવનિકા છન્નમ અજ્ઞ અધોક્ષજમ અવ્યયમ ન લક્ષ્ય સે મુડ્ડ દ્રશા નટો નાટ્ય ધરો યથા. કે છે પ્રભુ તમે જીવની એકદમ નિકટ છો. ઘણી વાર આપણે કોઈને પૂછીએ કે તમારાથી સૌથી નજીક કોણ, તો કોઈ પોતાના કોઈને કોઈ સ્વજનનું નામ આપે, ભાઈ મારા પિતા મારાથી નજીક છે, કોઈ કે મારી પત્ની મારાથી સૌથી નજીક છે, મારા બાળકો મારાથી નજીક છે. પણ જીવની સૌથી નિકટ રહેનાર જે તત્વ છે ને એ ભગવાન છે. આત્માની એકદમ બાજુમાં બેઠા છે, અંદર હૃદયમાં ભગવાન, પણ આપણને દેખાતા નથી. કેમ? તો એનું કારણ કુંતી મહારાણી કહે છે માયા. માયા જવનિકા, જવનિકા કહે છે પડદો. જીવ અને ભગવાન વચ્ચે એક પડદો છે, માયાનો પડદો છે. અને આશ્ચર્ય એ છે કે એક નથી, બે પડદા છે. એક પડદાથી ભગવાન આવૃત છે અને એક પડદાથી જીવ આવૃત છે. ભગવાનની જે શક્તિ મહામાયા જે છે એ જીવને આવૃત કરે છે પડદાથી, અને ભગવાનની જે યોગ માયા છે એ ભગવાનના સ્વરૂપને આવૃત કરે છે જીવાત્માના ઇન્દ્રિયોથી. એટલે ભગવાનને કહે છે અધોક્ષજ. અધોક્ષજનો અર્થ શું છે? અધ ઈક્ષ, જે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જે ભગવાનનું દર્શન ન થઈ શકે એવા જે ભગવાન છે એને કહેવાય છે અધોક્ષજ. તો કુંતી મહારાણી કહે છે પ્રભુ આ બે પડદા જે છે ને એ જ્યારે હટે ત્યારે તમારું દર્શન થાય. તો આ સંસારમાં કોઈ ભગવાનની ખૂબ ભક્તિ કરે,
ખૂબ ભજન કરે તો જે યોગ માયાનો જે પડદો છે એને તો હટાવી ન શકે, પણ મહામાયાનો પડદો હટે. જીવ પોતાના માયાના આવરણને દૂર કરી શકે પોતાની સાધના દ્વારા, ભજન દ્વારા. પણ આ યોગ માયાનો જે પડદો, એ તો કેવલ ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને સ્તુતિ કરો. ભગવાન જ્યારે કૃપા કરે ને અને પોતાનું સ્વરૂપ કોઈની સામે પ્રગટ કરવા ચાહે, એને જ ભગવાન જોઈએ. ઘણીવાર લોકો એવું પણ ચેલેન્જ કરતા હોય કે પહેલા અમને ભગવાન બતાવો તો માનવી. હા, કોની સામે પ્રગટ થવું, કોની સામે ન થવું, આ ભગવાનનો સ્વતંત્ર અધિકાર છે. કાલ આપણે જોયું ને, આપણે સ્વરાટ, ભગવાનને કોઈ ઓર્ડર ન કરીએ કે તમારે મારી સામે આવવું જ પડશે, તમારે અહીં ઉભા જ રહેવું પડશે. ભગવાન પરમ સ્વતંત્ર છે, એ એની ઈચ્છાના માલિક છે. પણ જ્યારે કોઈ ભક્ત પ્રાર્થના કરે, ઈશોપનિષદ મંત્ર 15 કે જે હિરણ્યમય ને પાત્રેણ કહે છે, પ્રભુ આ તમારા શરીર ઉપર જે તમારું સુંદર જે પ્રકાશ રૂપી જે આવરણ છે, એ પ્રભુ કૃપા કરીને આવરણને હટાવી લ્યો, તો એની પાછળ તમારું જે સુંદર શ્યામ સુંદર સ્વરૂપ છે, આનું હું દર્શન કરી શકું. ઈશોપનિષદનો આ મંત્ર છે. કહેવાનો અર્થ, ભગવાન પોતાના સ્વરૂપને યોગ માયાથી આવૃત્ત કરી રાખે છે અને એની કૃપાથી દેખાય છે. અને એટલે કુંતી મહારાણી કહે છે કે પ્રભુ, જ્યારે જ્યારે તમે મનુષ્ય રૂપ ધારણ કરી અને આ સંસારમાં આવો છો, ત્યારે અમુક જે મૂર્ખાઓ છે ને, તમને ઓળખી નથી એકતા, જે અહીંયા મૂઢ કીધું છે, ન લક્ષ્ય છે મૂઢ દ્રશા, એ તમને ઓળખતા નથી. તમે છો ભગવાન, પણ તમને એક સામાન્ય પુરુષ સમજે છે. કેમ? નટો નાટ્ય ધરો યથા, કે છે જેવી રીતે સ્ટેજ ઉપર કોઈ ડ્રામા હોય અને આપણામાંથી જ કોઈ વ્યક્તિ એમાં કોઈ રોલ કરતો હોય, પણ મેકઅપ લગાડ્યો હોય, વેશ બદલ્યો, તો આપણે એને ઓળખી ન શકીએ. એમ ભગવાન જ્યારે માયા મનુષ્ય, પોતાની યોગ માયા દ્વારા જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને અહીંયા આવે, તો આ સંસારમાં જે મૂઢ લોકો છે, મૂઢો એમ ના બી જાનાતી, ગીતામાં ભગવાન કહે છે, આવા મૂર્ખ લોકો મને જાણતા. આ દુર્યોધન જો હા મેં કૃષ્ણ છે, તોય એને જીવનમાં ક્યારેય ખબર ન પડી કે આ ભગવાન છે. રાવણ, જેના બાણથી એનું મૃત્યુ થવા જઈ રહ્યું છે, છતાં એ રાવણ, એને ખબર ન પડી કે આ ભગવાન છે. એમ જ બધા એક સામાન્ય પુરુષ છે, એક રાજા છે, એક બળવાન રાજકુમાર છે. કોઈક કોઈક વ્યક્તિઓ હતા જેને ખબર પડી કે કૃષ્ણ ભગવાન છે. કોને? બોલે મહારાણી કુંતીને, પિતામહ ભીષ્મને, વિદુર. આ હસ્તિનાપુરના એ લોકો છે જેને ખબર હતી કે આ કૃષ્ણ જે છે ને એ ભગવાન છે. તો કુંતી મહારાણીએ જ્યારે આ પ્રમાણે કીધું, ત્યારે ભગવાન એક જિજ્ઞાસા કરતા કહે છે કે જો હું કોઈને દેખાતો નથી, છું બધી જગ્યાએ, કોઈને દેખાતો નથી, તો પછી હું આ જગતમાં કોઈ મને ઓળખતું જ નથી? કુંતી મહારાણી કહે છે, નહીં નહીં પ્રભુ, એવું નથી. તો જે પરમહંસો છે, તથા પરમહંસા નામ મુનિ નામ અમલાત્મ નામ, જે પરમહંસ છે, જે મુનિ છે, જે અમલાત્મ મહાપુરુષો છે, પ્રભુ ભક્તિ યોગ વિધાનાર્થમ, એ ભક્તિ યોગના પ્રભાવથી આપને જાણે છે. ગીતામાં ભગવાન કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતિ. હે અર્જુન, મારા જે ભક્ત છે ને, એ જ મને મારા સ્વરૂપમાં ઓળખે છે, એ મને જાણે છે. ભગવાનને ભક્તિ વગર ક્યારેય ઓળખી શકાતા? જો ભગવાનને ગીતામાં ક્યાંય નથી કીધું જ્ઞાનીઓ